અંકલેશ્વરમાં ઉદ્યોગકારોએ જીપીસીબી સામે સીઈટીપી પ્રોજેક્ટની પરવાનગીમાં વિલંબ થતા અનિશ્ચિત ઉપવાસની ચેતવણી આપી। અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રતિનિધિએ મામલતદાર પાસે 23 માર્ચથી ઉપવાસ માટે પરવાનગી માંગી છે। એસોસિએશન દ્વારા આધુનિક તકનીકોથી સજ્જ સીઈટીપી પ્રોજેક્ટ માટે સીસીએ મંજૂરી મેળવવા છેલ્લા 1 વર્ષથી રજૂઆતો થઈ રહી છે, છતાં પણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પરવાનગી આપવા બાબતે લાંબા સમયથી વિલંબ થતો હોવાનો આક્ષેપ છે। ઉદ્યોગકારોનો દાવો છે કે આ વિલંબના કારણે એક તરફ કરોડો રૂપિયાના ખર્ચે ઊભા કરાયેલા પ્રોજેક્ટ પર અસર પડી રહી છે, બીજી તરફ પર્યાવરણીય અનુપાલન માટેની વ્યવસ્થાઓ પણ અટવાઈ છે। લગભગ આજથી 7-8 દિવસ પહેલા એમએસ સાહેબને મળ્યા હતા, ચેરમેન સાહેબને મળ્યા હતા અને એમએસ સાહેબને કીધું કે સાહેબ પરમિશન આપો, તો કે વિચારણામાં છે। વિચારણા હોય તો કેટલા દિવસની હોય? 5 દિવસ, 10 દિવસની, મહિનાની હોય ને વર્ષ સુધી વિચારણામાં હોય તો અમારે પણ કંઈક આના માટે ઓલું લિમિટેશન હોય। પછી અમે લોકોએ મેમ્બર સેક્રેટરીને કીધું સાહેબ જો તમે આ વસ્તુને મંજૂરી નહીં આપો તો અમે અહિંસક લડાઈ ગાંધી સિંધિયા માર્ગે ઉપવાસ ઉપર ઉતરશું।